માર્ચ માસ નજીક આવતા વિવિધ સરકારી વિભાગો પોતાના વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવા સક્રિય બન્યા છે. તેની જ કડી રૂપે પશ્ચિમ કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક માસથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. 1.5 લાખ ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી બિલની ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કડક પગલાં રૂપે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ ઉદ્યોગ, કોમર્શિયલ, ખેતીવાડી તેમજ રહેણાંક ગ્રાહકોના બાકી કનેક્શનને નિશાન બનાવી ટીમ સ્થળ પર ડિસ્કનેક્શન માટે પહોંચી રહી છે. રસપ્રદ બાબત એ છે કે જ્યારે પીજીવીસીએલની ટીમ કનેક્શન કાપવા માટે પહોંચે છે ત્યારે અનેક ગ્રાહક સ્થળ પર જ બાકી બિલની રકમ ભરી દેતા હોવાથી તેમનું વીજ કનેક્શન તંત્ર દ્વારા કાપવામાં આવતું નથી. પરિણામે નોંધપાત્ર વસૂલાત મળી રહી છે. છેલ્લા એક માસમાં 89 કરોડના બાકી વીજ બિલ સાથે 19.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જે કુલ બાકી રકમ સામે મહત્વપૂર્ણ ગણાય છે. છતાં પણ મોટી રકમ હજી બાકી હોવાથી તંત્ર કાર્યવાહી વધુ કડક બનાવવાના મૂડમાં છે. આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ સર્કલ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર તપન વોરાના શબ્દોમાં. આજે અમે ડ્રાઈવ ચાલુ કરી છે અને આ ડ્રાઈવ અમારી કન્ટિન્યુઅસ હવે ચાલુ જ રહેશે. જ્યાં સુધી કોઈ પણ ગ્રાહકોના પૈસા બાકી હશે તો ત્યાં આ ડ્રાઈવ કરી અને એમના વીજ જોડાણ કાપવામાં આવશે. અત્યાર સુધીમાં અમને જે અમારું એક મહિનાનું જે ડિફરન્સ છે એ ડિફરન્સ જોતા અમે કુલ 19.30 લાખની રિકવરી કરી છે અને જે ઘણી સારી રિકવરી થઈ છે. હજી ઘણા બધા ગ્રાહકોના બાકી લેણા છે, તો આ ગ્રાહકો ભરી જાય અને ડિસ્કનેક્શનમાંથી મુક્તિ મેળવે. અમારે ટોટલ 89.3 કરોડ રૂપિયા અમારા ગયા મહિનામાં બાકી હતા, જેના સાપેક્ષમાં અત્યારે હજુ પણ 70 કરોડ રૂપિયા પશ્ચિમ કચ્છના બધા જ ગ્રાહકો, જે વિવિધ ગ્રાહકો છે આશરે 1.5 લાખ જેટલા, એમની પાસેથી રિકવરી કરવાની બાકી છે. એટલે ફરીથી નમ્ર અરજ છે કે ડિસ્કનેક્શન ન થાય એની કાળજી લઈ અને પૈસા ભરી દે.